પ્રકરણ બીજું, કોયડા જેવી. વાંચતા જ છાપું હાથમાંથી પડી ગયું. પહેલાં માનવામાં આવ્યું નહીં. જે અમીધરને હું ઓળખતો હતો તે અમીધર આમ ચાલ્યો જાય એ માનવાની મન ના પાડતું હતું. છેલ્લા વર્ષોમાં અમે મળ્યા ન હતા, પણ એ પાસેના ગામડામાં રહેવા ચાલ્યો ગયો હતો. એ ત્યાં જ રહેતો. ફરીવાર આખા સમાચાર પહેલેથી છેલ્લે સુધી વાંચ્યા. ગામ એ જ હતું. અટક પણ બરાબર હતી. નામ નિશાન સરનામું પણ એ જ હતું. નવાઈ લાગી. આખી દુનિયાને આપઘાત કરાવે એવો અમીધર આપઘાત કરે એ તો નવાઈની વાત. મને બહુ આશ્ચર્ય જેવું લાગ્યું. વાત આખી એક ભેદી કોયડા સમાન હતી. એટલામાં આ સમાચાર વાંચીને જ જાણે મને કહેવા આવતા હોય એવા નરહર મોહનનો અવાજ નીચેથી આવ્યો. કાં ભાઈ? એણે નીચેથી જ પૂછ્યું. આજનું છાપું જોયું? મેં છાપું હાથમાં ને નીચે જોયું. નરહર ત્યાં ઊભો હતો. કેમ, શું છે? અમીધરના સમાચાર આવ્યા છે. વાંચ્યા છે? હા, એ તો વાંચ્યા, પણ કાંઈ સમજણ પડતી નથી. તમને શું લાગે છે? સમજણ તો મને પણ પડતી નથી, પણ એક વાત દીવા જેવી છે. ઉપર આવો ને, મેં કહ્યું. નરહર ઉપર આવ્યો. અમે ફરી ચા મંગાવી. બંને જણાએ ફરી છાપું વાંચ્યું. અમીધર તો એ જ હતો. એ તો એવું છે સાહેબ કે માણસ રાહ જોઈ શકતો નથી. નરહર બોલ્યો. એની જિંદગી ટૂંકી, એટલે એને દરેક વાત ઉતાવળે થાય તો જ સમજાય. પણ કુદરતને ત્યાં તો હજારો વર્ષોનો કાંઈ હિસાબ નથી. એક ઝાડને ઉગતા કેટલા વર્ષો લાગે છે, એમ આ અમીધર માટે કુદરત રાહ જોતી હતી. આપણે ઉતાવળા થતા હતા. પણ શું થયું હશે નરહર? સાઠે પહોંચ્યો હશે, પણ હજી ખડે ધડે હતો. આપઘાત તો બીજા 1000ને કરાવે તેવો હતો. એ પોતે આપઘાત કરે તે માની શકાય નહીં. ત્યારે હું તમને કહું સાહેબ, એના ઉપર કાળનો પડછાયો તો વર્ષોથી આવી ચૂક્યો હતો. તમને સાંભળે છે પેલી રેલમ છેલા? હા, એ તો કેમ ભૂલાય. એ વખતે અમીધરને ત્યાં ટંકશાળ પડતી હતી, મેં કહ્યું. ત્યારે એ ટંકશાળ પડતી હતી એ વખતે એ મરી ગયો હતો. જુઓ, રંગના ભાવ ફાટી ગયા હતા. અમીધર પાસે માલ હતો, બીજો માલ આવવાનો ન હતો. એણે મોં માંગ્યા પડાવવા માંડ્યા હતા. એ વખતે મને સાંભળે છે કે મને વચન આપીને એ ફરી ગયો હતો. 20-25 હજારના ખાડામાં મને પણ ઉતારી દીધો હતો. યાદ છે? એ તો બરાબર યાદ છે. ત્યારે એ વખતે ડૉક્ટર રણછોડભાઈ, એના ફેમિલી ડૉક્ટર, અમીધરની વહુ, શું એનું નામ? અરે, યાદ આવતું નથી. ચંપા કાકી. હા, ચંપા કાકી. કેટલી ભલી ને પ્રેમાળ. એ ચંપા કાકી એ વખતે ક્ષયમાં સપડાયા હતા. જેને ઘોડા દોડ ક્ષય કહે તેવો એક ક્ષય હતો. ચંપા કાકી મૃત્યુ તરફ ધસી રહ્યા હતા. ફક્ત એનો એકનો એક છોકરો વિરેન્દ્ર નાનો હતો, એટલે એમાં ચંપા કાકીનો જીવ હતો. એટલા માટે જ જાણે એ દિવસો ખેંચી રહ્યા હતા. ડૉક્ટર રણછોડભાઈ ઘણું આશ્વાસન આપતા, ઘણી મહેનત કરતા, પણ કોઈ કારી કામ લાગતી ન હતી. એક દિવસ રણછોડભાઈ મારે ત્યાં આવ્યા. થાકી ગયેલ લાગતા હતા. મેં કહ્યું, કેમ ડૉક્ટર સાહેબ, આજે થાક્યા જણાવો છો? એણે કહ્યું, નરહરભાઈ, આ રેલમછેલા આપણને તો મારી નાખશે, પણ કદાચ દુનિયામાંથી માણસાઈને જ મારી નાખશે. મેં કહ્યું, કેમ એમ બોલ્યા? થયું છે કાંઈ? એમણે કહ્યું, થયું કાંઈ નથી, પણ શું આ પૈસાએ ઘેર ઘેર મોકાણ માંડી છે? મેં કહ્યું, શું છે વાત તો કરો. એમણે દાઢી ખંજવાળી, પછી ધીમેથી કહ્યું, આ તો જાણવા માટે જ કહું છું. આ રેલમછેલામાં માણસાઈ તણાઈ જતી દેખાય છે. આ તમારા અમીધરભાઈ શું સાહેબ પૈસા બનાવે છે? એમને ત્યાં તો અત્યારે ટંકશાળ પડે છે. મેં કહ્યું, તે પડતી હશે, ડૉક્ટર બોલ્યા, પણ મને એમાં સારવાર દેખાતી નથી. આજે ચંપા ભાભીને જોવા ગયો હતો. આ તો જાણવા પૂરતી જ વાત છે હો. મેં કહ્યું, ફિકર નહીં ડૉક્ટર સાહેબ, હું એમને જાણું છું. ત્યારે ચંપા ભાભી તો આજકાલના મહેમાન છે, પણ શું પ્રેમાળ બાઈ છે. આપણને એનું વાતાવરણ સ્પર્શી જાય, પણ જીવ છોકરામાં ચોંટ્યો છે. મને લાગે છે એટલા પૂરતું ખેંચી રહ્યા છે, બાકી થોડા દીના મહેમાન ગણાય. ચંપા ભાભીને જોઈને આજે હું ને અમીધર બહાર આવ્યા. એણે મને આપવા 10ની નોટ બહાર કાઢી. ત્યાં ખિસ્સામાં 1,000ની 1 લાખની દેખાણી. એ તો ઠીક, વેપાર છે, પણ મને કહે, સાહેબ હવે આ ક્યાં સુધી લંબાશે? કાં સાજી થાય તો સારું, નહીતર પછી મરી જાય તો સારું. હું એને બોલતા સાંભળી જ રહ્યો.
એ વખતે મને એમ પણ થયું કે આ નોટ પાછી આપી દઉં કાં ફેંકી દઉં. અહીં હવે માણસાઈ રહી જ ન હતી. એટલેથી જ બસ ન હતું. મને જરાક અસ્વસ્થ જોઈને એ હસી પડ્યા. ત્યાં એક 17-18 વર્ષની રૂપાળી છોકરી દેખાણી. અમીધર માયાથી તેના તરફ ફરીને બોલ્યા, જોવા આવી છે તો જાને, અંદર જાગે જ છે. હું આ દ્રશ્ય પણ જોઈ રહ્યો. મેં એમના પડછાયામાંથી જલ્દી ખસી જવા પગ ઉપાડ્યા. ત્યાં અમીધર કહે, ડૉક્ટર સાહેબ, આ તમારા પડોશમાં જ રહે છે. આવતી જાતી થાય છે એટલે પછી એકદમ અતડું ન લાગે. પણ હવે આ તમારી લપ જાય તો સારું. આ બહુ આવજા કરે છે તે એને વળગે નહીં. આ તો તમારો ચેપી રહ્યો ને પાછો. એને જરા ચેતવજો, તમારી પડોશમાં જ છે. ડૉક્ટર રણછોડભાઈની વાત સાંભળીને હું તો આભો જ બની ગયો. નરહર આગળ વધ્યો. પણ ત્યારે જ મને લાગ્યું હતું કે આના ઉપર મૃત્યુનો પડછાયો ફરે છે. આ જ છાપામાં આવ્યું છે એનો કોયડો મને તો આમ બેસે છે. તમને ખબર તો છે કે અમીધરે પછી ફરીને પરણવા મહેનત તો કરી, પણ જોગાનું જોગ, એની તુમાખી ભરેલી રીતપાત ને આ સઠતા સાથે સાથે જ પ્રગટ થતા રહ્યા અને એથી કાંઈ મેળ બંધાણો નહીં. પછી તો એણે પણ વિચાર માંડી વાળ્યો ને એ ગામડામાં જ રહી ગયો હતો. છોકરો ચંપા કાકીનો વિરેન્દ્ર મોટો થયો. એને અમીધરે 2-3 સાલ પહેલાં જ પરણાવ્યો હતો, પણ એ અકસ્માત મરી ગયો. એ છોકરો મરી ગયા પછી અમીધરનું મગજ હાથ નહોતું રહ્યું. પછી એની મોજ શોખની વૃત્તિ પણ મરી ગઈ હતી. એ જાત્રા કરવા નીકળી ગયો હતો. એના ગામવાળા કહેતા હતા કે જાત્રામાંથી આવ્યો, આવીને કોણ જાણે શું થયું, એણે તમામ ઘરવખરી ભેગી કરી, સોનું રૂપું ઘરેણા બધાનો ઢગલો કર્યો. છોકરાની નાનકડી ગભરૂ વહુને બોલાવી એને કહ્યું, આ હવે તમે સાચવજો. મને એમાંથી કાંઈ મળ્યું નથી, પણ તમે સાચવજો. પછી હંમેશા જતો તેમ તે દિવસે પણ પાણીનો લોટો માંગીને બહાર ગયો. પણ એ ગયો તે ગયો, પાછો આવ્યો જ નહીં. ગામના કૂવામાંથી પછી એનું મળદું મળી આવ્યું. છાપામાં પણ એમ જ વાત છે. મેં કહ્યું, તે સાચી છે. એને છેવટે થયું કે મેં વિરેન્દ્રની માને મારી નાખવાની ઉતાવળ કરી હતી. એ વિચાર એના મગજમાં ઘર કરી ગયો. મારું માનવું એમ છે કે પસ્તાવામાં ને પસ્તામાં એ ગયો. કુદરત રાહ જુએ છે પણ મુક્તિ નથી. આનો ભેદ મને તો આમ સૂજે છે. તમને શું લાગે છે? હોય વખતે, મેં કહ્યું. પણ અમીધરનો સ્વભાવ જોતાં આ વાત નવી નવાઈ જેવી લાગે છે.